તુષાર અને સેજલને 31મી વર્ષગાંઠની આનંદનો દિવસ છે, એટલે મારા ખૂબ ખૂબ આશીર્વાદ. બેન સોનલ તથા કુમાર શ્રી તુષાર કુમાર, તમારા લગ્નને 31 વર્ષ પૂરા કર્યા એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. તમે તમારું બંનેનું સાથેનું જીવન બહુ સારી રીતે વ્યતીત કર્યું છે. કુટુંબોની વ્યવહારની બધી જવાબદારી સંભાળીને તમારી જે જીવનશૈલી છે એ એક આદર્શરૂપ છે, દાખલારૂપ છે, અને ઈશ્વર હજી પણ તમને તમારા લગ્નના 100 વર્ષ પૂરા થાય એવી અમારી શુભેચ્છા. અને બીજું કે તમે હામ ગામ ઠામ ને નામ કમાઓ અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી અમારી આ તમારા લગ્ન દિવસનું અમારી શુભેચ્છા છે અને ઈશ્વરને પ્રાર્થના છે. સોનલ તથા તુષાર કુમાર, તમારા લગ્ન દિવસનો શુભકામના તથા તમારું લગ્ન જીવન ખૂબ ખૂબ આગળ હસી ખુશીથી રહે, આરોગ્ય સારું રહે અને તમારો સંસાર ખૂબ ખૂબ આગળ આવે અને પરિવાર તમારો શાંતિથી રહે, એ જ મારી શુભકામના છે. Jai Jinendra, wish you a very happy 31st anniversary, mummy papa. Daddy mummy kahiye, mummy papa kahiye, it's all the same, but daddy mummy is like the first friends which a kid someone can have. So mari માટે તમે લોકો મારા best friends, parents of course, but best friends, daddy being my partner in crime, મમ્મા જોડે ક્યારેક ક્યારેક બહુ બધા સિક્રેટ્સ પણ શેર થઈ જાય છે. પછી એક બે વસ્તુ જે મને હમણાં ટોપ ઓફ ધ હેડ હમણાં જે યાદ આવે છે એ છે કે જ્યારે ડેડી મુંબઈમાં રહેતા હતા, there were a lot of days જ્યાં હું, એટલે એ પછી એક આમ વાઇસ વર્સા સિચ્યુએશન થઈ ગઈ હતી. જ્યારે આપણે મુંબઈ હતા ત્યારે અહીંયા પૂના આવતી હતી રહેવા, પછી આપણે અહીંયા જ્યારે પૂના એવા શિફ્ટ થઈ ગયા, પછી daddy used to come to Pune and sometimes I used to go and stay with him. So એ જ્યારે હું એમની જોડે રહેતી હતી, every day was like a date for me. So he was also been my boyfriend that time, which I've always loved. અને મમ્મા જોડે ક્યારેક ક્યારેક ડાન્સ કરવું, she being my girl bestie. So I have a lot of મારો અને મમ્મીનો એક ડાન્સ હતો જે મેં ટેરેસ પર ભાઈ જોડે શૂટ કર્યો હતો. તો that is one thing which is coming. પછી મમ્મીને બહુ બધી વાર હેરાન કરું, મમ્મી મારી માટે કપડાં સીવો, પછી એ એવરી ટાઈમ એન્ડ મોમેન્ટ પર થાય, but it's fine, that's what a friends like. So yes. અને પછી બીજું I would like to say that is me, આ બધું હતું before me turning 26, but now that I've turned 26 years તમે મને જે ઝેલી છે which is good, but with time હું બહુ બધું તમારી જોડે ઠીક છે, લાઈક તમારી જોડે રહું છું, ડે ટુ ડે લાઈફ તમે મને જોઈ છે કે હું કેવી રીતે ગ્રો થઈ છું. તો this will help me in my life futureમાં, me being with my better half coming soon. So it has changed my life completely and it's also helping him with the same, because અમારા બેવના thoughts, અમારા બેવની વાતો એવી રીતે ચેન્જ થઈ રહી છે કે it comes to the part where it shows that how we are
grown as a person. So thanks to you, thank you for being there in my life. I could have not have asked for any better parents than y'all. So thank you very much and I love you. Happy anniversary to the perfect couple. Congratulations on your 31st marriage anniversary. Wishing you lots of happiness and togetherness for eternity. Happy anniversary. This anniversary પકડો એકબીજાનો હાથ. નિભાઓ સદા એકબીજાનો સાથ. We both bring to you marriage insurance scheme. આ એવી સ્કીમ છે જે તમને એક ચાન્સ આપે છે કે તમારા મેરેજમાં તમે એક સારી ઇન્સ્યોરન્સ સ્કીમ લઈને એને સિક્યોર કરી શકો એક બહુ જ સારી રીતે. સ્કીમનું નામ છે 3:1. યસ, 31 મેરેજ એનિવર્સરી તમારી પૂરી થઈ છે એના માટે આ 3:1 ની સ્કીમ છે. આ સ્કીમમાં 3 પેકેજ છે અને આ 3 પેકેજ તમને ચાન્સ આપે છે 3 પ્રાઇઝ જીતવાનો એક વાર. ડુ યુ વોન્ટ ટુ એક્સપ્લેન ધ 3 पैकेजेस? Of course. तो ये 3 पैकेजेस आपको 3 मंथ्स में अवेल करना है और इस स्कीम का एक ही रूल है कि आपको तीनों पैकेजेस लेना ही पड़ेगा. देयर इज नो ऑप्शन. 3 પેકેજ છે સિલ્વર, ગોલ્ડન અને પ્લેટિનમ. व्हाट आर द रूल्स? कितना टास्क, कितना गिफ्ट? तो एक पैकेज में 3 टास्क है और 3 टास्क कंप्लीट करने के बाद एक बड़ा गिफ्ट. और जैसे कि मैंने कहा कि तीनों पैकेजेस आप लोग को लेने ही पड़ेंगे. तो हमारे पास 3 टास्क है फॉर ईच. 3 टास्क ईच पैकेज. तो अभी ढूंढना पड़ेगा कौन से टास्क. हर एक पैकेजना टास्क કોમ્પ્લિકેટ થતા જશે, વધારે ડિફિકલ્ટ થતા જશે અને એની પ્રાઇસ પણ એટલી જ મોટી મળશે તમને. તો પેલો પેકેજ છે ધ સિલ્વર પેકેજ. ઓકે, તો સિલ્વર પેકેજમાં છે તમારે મળીને બેવે એક સાથે એકબીજા જોડે ખાવાની છે પાઉંભાજી. બીજો ટાસ્ક છે ક્યારે પણ કોઈ પણ દિવસે તમે વેનીલા અથવા ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ ખાવાનો છે સાથે. અને ત્રીજો ટાસ્ક છે કે તમારે એક ગેમ પત્તાની કાં તો એક ગેમ ચેસની રમવાની છે સાથે. અને આ 3 ટાસ્ક કર્યા પછી તમને એક સિલ્વર પેકેજ ગિફ્ટ મળશે ને એ ગિફ્ટ મળશે અમારા બંનેના તરફથી. અને એ મળવા પછી જ તમારો ગોલ્ડન પેકેજ અવેલ કરી શકશો તમે. ને ગોલ્ડન पैकेजना टास्क શું છે એનું જશે. गोल्डन पैकेज के 3 टास्क है. फर्स्ट टास्क आप लोग को दोनों को साथ में अमिताभ की मूवी देखनी है. दूसरा टास्क है कि आप दोनों को मिल के एक पोएम लिखना है क्योंकि आप दोनों बहुत अच्छा लिखते हैं. तो दोनों को मिल के एक पोएम लिखना है और 8 लाइन्स कंपल्सरी. 3 पैराग्राफ्स. Everything has to be 3:1. 3 paragraphs will make 1 poetry. ओके, ये रूल अभी आ गया है. एंड थर्ड इज कि आप दोनों को टेम्पल साथ में जाना है. વેરી ગુડ. આ 3 ટાસ્ક કર્યા પછી તમને ગોલ્ડ પેકેજની ગિફ્ટ મળશે અમારા બંનેના તરફથી. અને ઈ મળ્યા પછી તમે અવેલ કરી શકશો પ્લેટિનમ પેકેજ. અને પ્લેટિનમ પેકેજ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ મોસ્ટ પ્રીમિયમ ઇન્સ્યોરન્સ સર્વિસીસ દેટ વી પ્રોવાઈડ. તમારા મેરેજ ઇન્સ્યોરન્સ સર્વિસ MIS માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાંના 3 ટાસ્ક જે બહુ ક્રુશિયલ છે ને આનાથી ખબર પડશે કે તમે બે સાચા ટાસ્ક માસ્ટર ને જોડીદાર છો કે નહીં. આમાંનો પહેલો ટાસ્ક એ છે કે તમારે શોપિંગ કરવાની છે પણ પોતા માટે નહીં, એકબીજા માટે. બીજો ટાસ્ક એ છે કે તમારે સાથે યોગા કરવાનો છે. કરેક્ટ. અને ત્રીજો ટાસ્ક એ છે કે
કે તમારે એકબીજા સાથે બંને ક્યારે પણ કોઈ પણ ટાઈમ કશે પણ એક લોંગ ડ્રાઈવ માટે જવાનું છે અને આ 3 ટાસ્ક કર્યા પછી તમને મળશે તમારી પ્લેટિનમ ગિફ્ટ. સો ધીસ 31st make sure you avail our 3:1 marriage insurance scheme, and we both will be more than happy to get these 3 amazing prizes for you. So enjoy, have a great one, and we miss you. We miss you. Bye. Have fun. Bye. Happy anniversary to the most amazing couple we know, Tushar Bhai and Sejal. May your love grow with each passing year, and may this year be better than the best gone by. Cheers to many more years of togetherness. Happy anniversary again. Happy anniversary. શ્રી તુષારભાઈ અને સેજલબેન, 7 ફેરાથી બંધાયેલું પ્રેમનું આ બંધન જીવનભર આમ જ બંધાયેલું રહે અને તમે આમ જ દર વર્ષે એક સાથે લગ્નની વર્ષગાંઠ ઉજવતા રહો એવી શુભેચ્છા સાથે હેપી 31st મેરેજ એનિવર્સરી બોથ ઓફ યુ. બોથ ઓફ યુ. તુષાર અને સેજલના લગ્નની શુભેચ્છા. હાય સુંદરબેન એન્ડ તુષાર કુમાર, તમારી મેરેજ એનિવર્સરીની શુભકામના. તમારું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભકામના છે અમારી વતી, અને તમે ઘણા સફળ રહો. many happy returns of the day, Tushar Kumar and Sonalbin. તમારું લગ્ન જીવન ખૂબ સફળ થાય અને ખૂબ આગળ વધો એવી શુભકામના. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તુષાર અને સોનલ, તમને બંનેને લગ્ન દિવસની ખૂબ ખૂબ શુભકામના. રમાબેન. એકમેકના વિશ્વાસને તાતને ગૂંથાયું છે લગ્ન જીવન. સુખ દુઃખની વહેંચણી થયા તાર મજબૂત છે લગ્ન જીવન. સ્નેહ કર્યો રંગ ચડે પાકો ને રંગબેરંગી બને લગ્ન જીવન. બસ આમ જ એકમેક સંગે અવિરત વહેતું રહે આપનું લગ્ન જીવન. સોનલ અને તુષાર કુમારના લગ્ન જીવનની ખાટી મીઠી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા. હેપી એનિવર્સરી ટુ તુષાર એન્ડ સેજલ. મારી તમારે સાથે ઢેરો શુભકામનાએ છે, ઘણો બધો આશીર્વાદ છે. અને ચેતનગુણની તો યાદ તમને પણ આવતી જ હશે. મને અમને તો એટલી બધી યાદ આવે ને કે ચેતનગુણ જેવી લાઈફ ક્યાંય નથી. હવે તો એકદમ આમ જોવો તો લાઈફમાં કંઈ છે જ નહીં, સાવ એકલા લાગે છે. મેની હેપી રિટર્ન્સ ઓફ ડે. તુષાર, તારો મેરેજ ડે છે તો અમને ઘણી ખુશી મનાવી છે. હમણાં અમારા પરાગભાઈને એનું ફેમિલી અમારે ઘરે આવ્યું છે, એટલે અમને ઘણો જ આનંદ થઈ ગયો છે. આવી રીતે તું પણ અમારા ઘરે આવ અને તારો મેરેજ ડે આપણે અહીંયા બધા પરાગનું ફેમિલી ને આપણું ફેમિલી સાથે ભેગા મળીને અહીંયા આપણે મેરેજ ડે મનાવશું. અને તારી છોકરી તારા જમાઈને સાથે પણ બોલાવશું આપણે, સમજો તું. અને તું નાનપણમાં બહુ તોફાની હતો એ મને ખબર છે. તારા ફોટા મારી પાસે છે બચપનના, મેં તને તેડેલો કરેલો બહુ. અને તું મારી બહુ મશ્કરી કરતો હતો, એમ કે
માસી તમે તો એમ કે હું તમને લાઈન મારતો હતો, હું તમને આમ કરતો હતો. આ બધા તારા શબ્દ છે, મને હમણાં થોડા દિવસ પહેલાં જ તે મને આ કીધેલું હતું એમ એ મને બધું યાદ છે. અને તું સારી તારી મેરેજ સેરેમની સારી મનાવ અને મારા આશીર્વાદ છે. તમે સારી રીતે રહો, સુખ સમૃદ્ધિ તમને આપે ને તમારી તબિયત સારી રાખે ને સરસ મજાના મેરેજ મારી છોકરીના કર ને મારા એને પણ આશીર્વાદ છે. બસ Very good, mommy. She has not left for anything for me to say. So congratulations to Tushar and Sejal Bhavi. Sejal Bhavi, તમારા ઘણા memories છે. Parla, especially when we used to come to your home and used to look after us. So I really have wonderful memories, and we haven't met for a long time. At next time when I come to Canada, I'm hoping to. When I come to India, I'm hoping to see you all. And congratulations for Rali as well. ને અમે છે ને એને આ આપ્યું છે મીઠાઈમાં. અમે મીઠાઈમાં છે ને કાંઈ નથી આપ્યું, ચોકલેટ આપી છે, કેનેડાની ચોકલેટ આવી પોકેટમાં પતાવ્યું છે. જોઈ લે જોવું હોય તો જો બતાવી દીધું. તો ખાજી કેમ. ચાલ હવે તું બોલ. So Tushar Kaka and Sejal Kaki, I'm very happy 31st anniversary. Also, one of the best things I remember about you is you having Dharmit and Urali, of course. And then the thing is, when I was quite young, Sejal Kaki mane first time kurti api thi. I was not very fancy of kurtis back then, but it was my favorite kurti for years to go. અને એના પછી મારો જે કુર્તીનો કહેવાય ને રસ પડ્યો છે, that has all started with Sejal Kaki. And Tushar Kaka, so of course there is nothing you cannot remember about you, because I cannot remember about you, is because દાદી અને તમારા જે બેન્ટર મેં જોયા છે, it since childhood, it's so much fun. I will never forget it. So I hope your marriage is as happy and as fruitful as it has been all this while. And Dharmit and Urali also carry your features, and they will also have a really happy, long and loving life together with their partners. Hi Tushar brother, Sejal Bhavi, તમારી એનિવર્સરી આવી રહી છે 31st. We wish you a very happy marriage anniversary. આ બધા પરાગની ફેમિલી આવી છે અમારી સાથે ને વી એન્જોયિંગ ધેર કંપની. એન્ડ શ્યોરલી હું એક પ્લાન બનાવું છું તો પૂનામાં આવીશ સ્પેશિયલી તમને બધાને મળવા ને બેઝિકલી તારો રેસ્ટોરન્ટ જોવા કે એનું બહુ નામ સાંભળ્યું છે. આઈ વિલ ગો ધેર એન્ડ મીટ યુ એન્ડ પ્લેસ. એટલે મને પણ ખબર પડે કે કેટલી શું છે તમારું ડેવલપમેન્ટ, મને ખબર પડે. અને મને એમ પણ તમને વખતે નાનપણથી આપણે બી ટુ બી ટુગેધર ઓનલી બહુ મજા કરી છે, એટલે તમારે બનવાનું કંઈ આગળ સ્ટેજ હોય છે. ઓકે, ચાલો, થેન્ક યુ. ગુજ્જુભાઈ કેમ છો? વિશ યુ વેરી હેપી એનિવર્સરી, 31st એનિવર્સરી. સોરી બોથ ઓફ યુ, સેજલ ભાભી અને તુષારભાઈ. હવે તમે બધા પણ અહીંયા આવો અમારા ઘરે અને એન્જોય કરો. હેવ ફન. વન્સ અગેન 31st એનિવર્સરી. Hello. Sonal Ben and Tushar Kumar. Happy 30th marriage anniversary. हाँ बेड़ू 30 साल की शादी की सालगिरह मुबारक आपको. हाँ હેલો સોનલબેન, તમારું અને તુષાર કુમારનું લગ્ન જીવન આગળ પણ ખૂબ ખૂબ આનંદમય અને સુંદર બની રહે એવી મારી હનુમાનજીને ખૂબ ખૂબ પ્રાર્થના. Happy anniversary, Faiba and Fua. Wishing you all love and happiness on your anniversary. Happy anniversary, Tushar Kumar and Sonal Ben. હંમેશા ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. તુષાર કુમાર, તમારી તબિયત કેમ છે? તમે અમારા બધા માટે એક ઇન્સ્પિરેશન છો અને હંમેશા રહેશો. ફુવા, મને તમારા સાથે ડાન્સ કરવાવું છે. તમે જલ્દીથી ફિટ એન્ડ ફાઇન થઈ જાઓ. વન્સ અગેન હેપી એનિવર્સરી. Hi, Tushar and Sejal. Wish you both a happy anniversary. We have lots of memories.
કેટલી યાદો છે હવે યાદ પણ નથી આવતી આપણે, પણ જે જૂના દિવસો આપણે બધા જે ભેગા હતા સાથે રેગ્યુલરલી વી મીટ, સમજો ને એક દિવસ પણ એવો નતો કે આપણે મળતા નતા, પણ હવે જ્યારથી તું પુના શિફ્ટ થઈ ગયો ત્યારથી આપણે એટલું બહુ મિસ કરીએ છીએ. પણ એ જે દિવસો હતા આપણા જૂના, બહુ મજા આવતી હતી. લગભગ રેગ્યુલરલી આપણે સમજો ને ફેમિલી કમસે કમ અઠવાડિયામાં કે 10 દિવસમાં તો બહાર ફરવા જતા હતા, લોંગ વીકેન્ડ માટે ક્યાંય ફરવા બી જતા હતા. એ જે મેમરીઝ એટલી મસ્ત હતી બધી, ધર્મિલ પછી ઉરાલી, કિંજલ, નિધિ, આપણે બધા સાથે બી કેટલા બધા ફરવા જતા હતા. આપણે મહાબલેશ્વર ને માથેરાન ને કેટલી બધી જગ્યા પર ફરવા જતા હતા આપણે. પણ બહુ એ મેમરી બહુ મિસ કરી છે હવે અત્યારના. તું ત્યાં ગયો પછી એકદમ સમજો ને આપણે બહુ ઓછું થઈ ગયું મિસ. વી મિસ યુ. તુષાર એન્ડ સેજલ, તમે લોકોએ લગભગ 31 યર્સ, આઈ થિંક 31 યર્સ કમ્પ્લીટ કર્યા મેરેજ ને. બિલીવ નથી થતું, મને લાગે છે ત્યાં સુધી તારા જયારે લગ્ન નક્કી થયા હતા ત્યારે આપણે ગાડી લઈને સેજલ ને ત્યાં વિરાજ સુધી જતા હતા, અને ત્યાં તમે બે મને કીધું હતું કે જો આવતા વર્ષે તારા પણ લગ્ન થઈ જશે, અને 100% લગભગ સમજો ને 6 મહિનાની અંદર મારા લગ્ન નક્કી થયા હતા. એટલે એ મેમરીઝ બધી હજી યાદ રહે છે. એટલે ને આપણે રેગ્યુલરલી આપણે વિરાજ જતા હતા સેજલ ને મળવા માટે. આપણે ત્યાં આપણે રોકાયા પણ છે સેજલ ને ત્યાં. હું પણ આવી છું ત્યારે લગન પછી આવી છું. એટલે બહુ જૂની મેમરીઝ આપણી એટલી બધી છે ને કે જેટલી આપણે વાતો કરશું એટલી ઓછી પડવાની છે. મને હજી પણ યાદ છે આપણે રાત્રે જે આપણે રેગ્યુલરલી બેસતા હતા, લગભગ એવરી ડે 365 ડેઝ આપણે લોકો રાત્રે બેસતા હતા. ત્યાં રાત્રે જે બેસતા હતા અને આપણે 10 વાગ્યાથી કરીને રાત્રે ક્યારેક 12, ક્યારેક 1, ક્યારેક 2 રોજ બેસવાનું. ઉપરથી પપ્પા મમ્મી બૂમ મારે, છોકરાઓ હવે ઘરે આવો. એ હજી યાદ આવે છે. અને રેગ્યુલરલી આપણે ત્યાં સોડા, નીરવમાં સોડા, લેમોનેડ પીવા જતા હતા. એટલે નીરવ વાળે ઘડિયાળ જોવાનું બંધ કરીને કીધું કે હવે 12 વાગે છે, આ લોકો સોડા પીવા માટે આવ્યા છે, લેમોનેડ પીવા માટે. એવી તો કેટલી યાદો છે. નવરાત્રીમાં આપણે જતા હતા 6 રોડ, સવાર સુધી નવરાત્રી રમ્યા કરતા હતા. પહેલા આપણે મારા બિલ્ડિંગમાં રમતા હતા, આપણે ત્યાં ગરબા પતી જાય પછી આપણે ત્યાં 6 રોડ જતા હતા રમવા માટે. હજી એ યાદો પછી આમ વિચાર કરીએ તો એટલી યાદો આવે છે કે હવે એ બધા દિવસો મિસ કરીએ છીએ આપણે સચ્ચે. અને એમાં તું પુના ગયો પછી તો આપણે બહુ જ આપણે ઓછું મળવાનું થયું છે. આવો હવે મુંબઈ આવો પાછો, અને આપણે રેગ્યુલરલી મળે, અને સેજલ ને લઈને આવો સાથે. પછી આપણે હવે જૂના દિવસો પાછા યાદ કરશું થોડા દિવસ, નાઇટ વોક કરીએ. હા, અને વન્સ અગેન હેપી એનિવર્સરી બોથ ઓફ યુ. Thank you. Sonalben, there are very good memories, but today I just want to wish you a very happy anniversary to both of you. God bless you both. Hi Sonal, happy wedding anniversary to both of you. હાય, જય જિનેન્દ્ર, કેમ છો? હેપી મેરેજ એનિવર્સરી સોનલબેન એન્ડ તુષાર કુમાર. જય જિનેન્દ્ર, કેમ છો? લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે સોનલબેન અને તુષાર કુમારને ખૂબ ખૂબ શુભકામના. આપ એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર રહો અને સદાય ખુશ રહો. તમારો પ્રેમ એકબીજાને સદા બહાર રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના. દરેક દિવસ આપ બંનેને આનંદમય અને સ્વાસ્થ્યપૂર્ણ રાખે એવી શુભેચ્છાઓ. આવજો. હેવ ગ્રેટ ડે. લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા સોનલબેન અને તુષાર કુમારને. તમારું લગ્ન જીવન આવી રીતના જ સુખમય પ્રસાર થાય એવી ભગવાનને પ્રાર્થના. હેપી મેરેજ એનિવર્સરી તુષાર કુમાર અને સોનલબેન.
જય જિનેન્દ્ર. તુષાર અને સેજલના લગ્નના 30 વર્ષ પૂર્ણ થયા. ખૂબ ખૂબ શુભેચ્છા. આવનાર દિવસ તમારા સુખ, શાંતિ અને આનંદમય રહે એવી મનોકામના. હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી. હાય તુષારભાઈ એન્ડ સેજલ ભાભી. આજની પ્રસાદી અંધેરીના વિશાલ હોલથી લગ્નની માંડવે બંધાઈ અને ગુનાના ગુજુભાઈ મજામાં સુધીની તમારી અવિરત સફર શરૂ છે. તમારા લગ્ન જીવનને 30 વર્ષ પૂર્ણ થયા છે એની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી એનિવર્સરી. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર બધાને. તુષાર અને સેજલ ભાભીને એના મેરેજ એનિવર્સરીની ખૂબ ખૂબ વધાઈ. 31 વર્ષ પૂરા થયા. ભગવાન આનથી બીજા 31 વર્ષ આનથી વધારે સારા જાય એવા હું બંનેને શુભેચ્છા પાઠવું છું. તુષાર અને ભાભી આજે બેઉ જણા પોતાની જિંદગીમાં ખૂબ આગળ વધ્યા છે અને હજી ખૂબ આગળ વધશે. અને એ લોકો બેઉ જણા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. તુષારના વખાણ કરું તો એ કવિતા લખવામાં પણ બહુ હોશિયાર છે. એણે એની લાઈફમાં ઘણું બધું કર્યું છે, સારા કામ બધા. અને પછી અહીંથી જ્યારે એ ત્યાં ગયો પૂના, અને કાકા અને કાકીની હિંમતથી આજે એણે ગુજ્જુભાઈ જે સ્ટાર્ટ કર્યું છે પોતાની રેસ્ટોરન્ટ જેવું, કે જેમાં બધી ગુજરાતી, બધી કાઠિયાવાડી આઈટમ ને આ બધું. આજે એમાં એટલો બધો એ બિઝી થઈ ગયો છે એની લાઈફમાં કે એને ફ્રી થતો જ નથી ને એને ફુરસત પણ નથી મળતી ને એ ફ્રી થવા માંગતો પણ નથી. એટલું સરસ એનું પોતાનું બધું ત્યાં હોટલનું સંભાળી લીધું છે. પ્લસ સેજલ ભાભીએ યોગા, એનું બુટિકનું એ પણ એની લાઈફમાં મસ્ત બિઝી થઈ ગયા છે. અને જિંદગીમાં હજી ખૂબ ખૂબ એ આવી રીતે આગળ વધે, એના પરિવારનો એમને સાથ સહકાર મળે. અને કાકા કાકીને જે બે વહુઓ મળી છે, બેઉ એટલી સરસ અને ડાઈ છે છોકરીઓ, અને દૂધમાં સાકર ભળે એમ બેઉ જણી ભળી ગઈ છે. બીજું તો હું કાંઈ કહેવા નથી માંગતી. તુષાર અને ભાભી એનું બેઉનું જે નેચર છે રિયલમાં બહુ મસ્ત છે. તુષાર જરાક મારી જેમ બોલ બહુ કરે છે, પણ સાંભળવાવાળું પણ કોઈ હોવું જોઈએ ને. એટલે એ સજલ ભાભી બધું સાંભળે અને તુષાર બોલે જે હું મારા અને મનોજની લાઈફમાં છે એવું. બીજું તો હું કાંઈ કહેવા નથી માંગતી. બસ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે એ લોકોને, કે એ લોકોની જિંદગીમાં ખૂબ આગળ વધે. હેપી એનિવર્સરી બોથ ઓફ યુ, લવલી એન્ડ બ્યુટીફુલ કપલ. મજાનો લગ્ન દિવસની શુભેચ્છા દેવાનો, તૃષાર મામાને શુભેચ્છા દેવાનો, સોનલ મામીને શુભેચ્છા દેવાનો. ખરેખર એક વિશ દેવું અને એક શુભેચ્છા આપવી એમાં આપણું હૈયું એકદમ આનંદ વિભોર થઈ જાય છે. એવા અમારા લાડીલા મામા અને મામીની આજે 31મી મેરેજ એનિવર્સરી માટે તહે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજનો આપનો દિવસ યાદગાર દિવસ બને એવી અંતરની શુભેચ્છા સાથે એટલું જ કહીશ कि आप जैसे हसीन कपल को क्या तोहफा दे, आप जैसे हसीन कपल को क्या तोहफा दे. कोई अच्छा सा फूल होता तो ला देते, कोई अच्छा सा फूल होता तो ला देते, मगर किंतु आप ही खुद गुलदस्ते हो, आपको क्या तोहफा दे. जय जिनेन्द्र. કેમ છો તુષારભાઈ, સેજલબેન? Heartiest congratulations on completion of 31 years of married life, and I will pray many more such golden years of life ahead. I would love to express myself a few special words about you. તુષારભાઈ એટલે ગુજુભાઈ મજામાં જ મને તો યાદ આવે. So whenever we go to a shop, yeah, I talk on the phone, he is always cheerful with a smile, and emna services etle he is very meticulous about understanding what your requirement is. He will try to go few extra miles to make the thing so perfect
પ્રેઝન્ટેબલ અને પેકેજિંગ મટીરિયલ પણ બહુ સરસ વાપરે. એન્ડ ઓફકોર્સ વી ઓલવેઝ each and every time that we have ordered, we love the taste and our guests too. So Tushar bhai, please keep this services going on and remain the way you are. Sejal Bain is such a charming lady. એટલે જ્યારે પણ I had few opportunities to actually interact with her, but like she's always so positive, એકદમ સરસ રીતે એકદમ સોફ્ટ એમાં વાત કરે. And through Dharmit, I came to know કે રોજનું એ યોગા અને she works on fitness. So hats off to you, Sejal Bain. And I wish you once again heartiest congratulations. You all are a very beautiful couple. So remain the way you are. Once more, bless you and loads of love to you. Ciao. Bye-bye. Happy anniversary Tushar and Sejal. Happy anniversary, guys. Cheers to many more years of love, joy, sweet moments, togetherness. Happy anniversary, dear Tushar and Sejal. I wish you a very happy anniversary to both of you. We wish you many more years of togetherness to create joyous memories and cherish each other's company. હાય તુષાર અને સેજલ, તમારા લગ્ન જીવનના 30 વર્ષ પૂરા થાય છે 1 ડિસેમ્બરે. આ લગ્ન જીવન તમારું 30 વર્ષ એકદમ હસતા રમતા પસાર થયું. બે એકબીજાને બહુ સપોર્ટ કર્યો. એમ આગળ બી બીજા 30 વર્ષ તમારા સરસ રીતે પસાર થાય એવી અમારી હાર્દિક શુભેચ્છા છે. Wish you happy anniversary, Tushar and Sejal. Hi Tushar bhai, wishing you and Sejal bhabhi a very happy anniversary. It's been a long time since we've connected, but it seems just like yesterday that you've shifted to Pune. It's been a great pleasure working with you whenever you were in Mumbai, and you have really taught me a lot about the jewelry business. The best thing that I like about you is your straightforwardness and your honesty. And I really appreciate that quality in you. I hope you have a very wonderful day and many more anniversaries to celebrate and enjoy. Take care, Ruben. Hi Tushar, hi Sejal. We wish you a very happy anniversary, and as good as we are congratulate you because you have completed 30 years and it's a long journey, it's a milestone, and we hope you will complete another 60 years together. Thank you, love you, have fun. And Tushar Fua, happy anniversary. Wishing for your healthy life and prosperity. તમારી આ સાલગીરા ઉપર અમે એક શાયરી રજૂ કરવા માંગે છે. साल दर साल बढ़ता जाए प्यार, हर मोड़ पर मिले खुशियों का त्योहार, आपका साथ है जैसे एक खूबसूरत गाना, आपकी जोड़ी सदा सुहांगित सदा जवा रहे. Happy 31st anniversary. મોટા મમ્મી મને અને આસ્થાને એક બહુ ડિસ્ટિંક્ટ મેમરી છે કે અમે લોકો જ્યારે નાના હતા અને અમે લોકો જ્યારે પાર્લા આવતા હતા ને એવરી સમર વેકેશન રોકાવા. ઓ માય ગોડ, અમે લોકો પહોંચે અને તમે ઘરમાં ક્યાંય પણ હો ત્યાંથી તમે ઓલા
એન્ટ્રીનો ઓલું જે હોલવે હોય ને ઈ જ સ્પોટ ઉપર અમને આમ 5 મિનિટ્સ લાંબુ હક કરતા હતા ને આમ ડઝન્સ ઓફ કિસી આમ મતલબ બહુ બધી કિસી કરતા હતા. એ તો હું ભૂલી જ નથી. અને ત્યારે તમે સાડી પણ પહેરતા હતા. ઈ રેલિવેન્ટ નથી પણ મને આમ આખો પિક્ચર બહુ એવિડન્ટલી યાદ છે. મતલબ અમે લોકો બોમ્બે આવતા હતા અને ઈ ઇવેન્ટ તો હેડ ટુ હેપન, અધરવાઇઝ આ ટ્રીપ ટુ બોમ્બે વોઝ નેવર કમ્પ્લીટ. અને તમે અમને ચા બિસ્કિટ સાથે બહુ સ્કેમ કર્યું છે અને ચામાં દૂધ વધારે હતું, ચા ઓલમોસ્ટ નહોતી. ઈ મને હવે ખબર પડી ગઈ છે પણ ઇટ્સ ઓકે, આઈ ફોરગિવ યુ, ઇટ્સ ફાઇન. અને હા, અને મારા ડેડી અહીંયા પુના શિફ્ટ થઈ ગયા બધા પછી એવરી સન્ડે ડેડી તમે આવતા હતા અહીંયા અને અમે આમ લુક ફોરવર્ડ કરતા હતા તમે આવીએ, કેમ કે તમે જ્યારે આવો આપણે મૂવી જોવા બહાર જઈએ કાં તો કાંઈક તો બહાર જતા જ હતા. હા, બહાર તો જઈએ એવરી સન્ડે અને તમે કાંઈક ને કાંઈક તો લઈ આવો અમારા માટે ત્યાંથી. તો અમે તો બહુ અને અમને ત્રણેયને એક સાથે તમે સ્કૂટર શીખવાડી હતી, મને, આસ્થા અને દીદીને, આઉટ ઓફ વિચ તમારા ખાલી 2 સક્સેસફુલ સ્ટુડન્ટ છે અને હું એક ફેલિયર સ્ટુડન્ટ છું. પણ ઇટ્સ ઓકે, મને યાદ છે હું ઇનિશિયલી બહુ સારી ચલાવતી હતી તો આપણે લોકો બહાર ચલાવવા ગયા હતા સ્કૂટર અને કેફે પીટર ડોનટ્સના પેટ્રોલ પંપ પાસે સ્પીડ બ્રેકર હતું અને હું ડરી ગઈ અને મેં બ્રેકના જગા પર એક્સેલરેટ કરી દીધું હતું અને સામે ટ્રી હતું પણ લકીલી તમે બ્રેક મારી દીધી હતી ને. તો આજે ગોડ ઓનલી નોઝ મને ક્યાં ક્યાં માર્ક્સ હોત પણ ઇટ વોઝ અ ફન ટાઈમ. અને પછી તો તમે જ ફૂલ ટાઈમ પૂના શિફ્ટ થઈ ગયા. એના પછી તો ઇટ હેઝ બીન અ લોટ ઓફ ફન ટુ હેવ ધ એન્ટાયર ફેમિલી in Pune and right next to us. It has been a lovely time. Yes, and we have a lot of fun with all of you right next to us at a very accessible distance. True. Happy anniversary again. Love you. Love you. Happy 31st anniversary, dear Bhai and Bhabhi. We have lots of memories, even after 1993, before 1993. એક મેમરી કદાચ તમને લોકોને યાદ હશે કે નહીં પણ યાદ કરાવી જો. આપણે મેરેજ પછી, તમારા મેરેજ પછી એક પિક્ચર જોવા ગયા હતા ત્રણેય જણા, માયા મેમ સાહેબ, બહારમાં. અને હજી આપણે જઈ રહ્યા હતા પિક્ચર જોવા અને ત્યાં ફૂટપાથ પર ચાલી રહ્યા હતા અને ત્યાં સડનલી કોઈકે બૂમામ કરી કે ભાગો ભાગો અને સડનલી આપણે બધા ભાગ્યા હતા અને આઈ વોઝ જસ્ટ વેઇટિંગ એટ દેટ પ્લેસ. પછી પાછા ભેગા થયા અને પછી પાછા પિક્ચર જોવા ગયા. સો આવી ઘણી ફની સ્ટુપિડ મેમરીઝ છે બટ ઇટ વોઝ ફન. યસ. ત્યાર પછી હમણાં રિસેન્ટલી રાજસ્થાનમાં ફરવા ગયા. યસ, વી રિયલી હેડ અ ગ્રેટ ટાઈમ. એબ્સોલ્યુટલી. એ ત્યાંથી જે ગોગલ્સ ભાઈના રેકમેન્ડેશનના લીધા છે તો અત્યારે મારા ફેવરેટ કાર ડ્રાઇવિંગ ગોગલ્સ છે. અને ત્યાર પછી પાર્લાના દિવસો, ત્યાર પછી અહીંયા પૂનામાં આવ્યા પછી બી ગ્રેટ. પૂનાથી અમે બોમ્બે ફ્રિકવન્ટલી આવતા હતા, એ મેમરીઝ બી વીકેન્ડ્સની ઘણી સારી મેમરીઝ છે. યસ. અને સિમિલરલી I think when you came to Singapore, that was also great, time we had. અને મુસ્તફાનું શોપિંગ, એ બી રાતના લેટ નાઇટ શોપિંગ. Yes, that was one of the something new thing which what we did at that point of time. Yes. And yes, it has been a great journey. Yes, absolutely. And anything you would like to share? હા, એટલે વોટ આઈ વુડ લાઈક ટુ સે ઇઝ કે એટલે ભાઈની પ્રેઝન્સમાં આઈ નેવર મિસ્ડ માય બ્રધર્સ બિકોઝ હી વોઝ ઓલવેઝ અરાઉન્ડ. તો એટલે આઈ થિંક ડે વનના જ આફ્ટર મેરેજ મેં એમને કીધેલું કે એટલે યુ આર લાઈક માય બ્રધર, મતલબ સો આઈ એમ નોટ ગોઈંગ ટુ મિસ માય બ્રધર. સો એન્ડ દેટ હેઝ બીન ઓલવેઝ ટ્રુ. એન્ડ ભાભી તો હેઝ ઓલવેઝ ટ્રીટેડ મી લાઈક હર સિસ્ટર. અમારા વચ્ચે કોઈ દિવસ દેરાણી જેઠાણી જેવું રિલેશન જ નથી. તો મતલબ
both એના of you જોક પર are તું હશે, તારા જોક પર એ હશે. હા, આપણે બે એકબીજાના જોક ઉપર હસીએ અને લોકોને હસવું એ તો હશે નહીં તો કાંઈ નહીં, ઇટ્સ ઓકે. એટલે so you both are of course our support system, strength, pillars always. Whenever you are around, we are rest assured that everything is fine. So you people, you guys rock always. Okay, so I'll read few words of one of the poetry on successful relationship I have written. Okay, તો એક પોએટ્રી શરૂ કરતા પહેલા એક નાની પંક્તિ એમ સમજી લો કે તમે એકબીજા માટે કહી રહ્યા છો. काश एक ऐसा प्रिंटर होता, काश दिल का कोई स्कैनर होता, कुछ अगर ईमेल का सहारा होता, हर रोज हजार हजार धड़कने आपको अटैचमेंट कर भेज देता. Now let's hear few words on the relationship. उंगली पकड़कर साथ चल दिए हम, सुख दुख बांटते बांटते यूं ही साथ चल दिए हम. सांसों में सांसों पिरोकर चल दिए हम, दोस्ती का हाथ थामे धड़कन से धड़कन जोड़ यूं ही साथ चल दिए हम. अलग अलग पहचान छोड़ एक हो चले हम, एक दूजे की परछाई बन यूं ही साथ चल दिए हम. तू मैं तेरा मेरा पीछे छोड़ आए हैं हम, चेहरे और पहरे के बीच नजर से नजर मिलाते यूं ही साथ चल दिए हम. शोर गुल के साथ थोड़ी हलचल मची है, एक दूजे की खामोशी को सुनते सुनाते यूं ही साथ चल दिए हम. संग कहीं रंग कहीं उमंग भी थी कहीं कहीं, एक दूजे को समझते समझाते यूं ही साथ चल दिए हम. कुछ बातें सुनाई नहीं दी, कुछ चीजें दिखाई नहीं दी, एक दूजे को महकाते चहकाते यूं ही साथ चल दिए हम. बारिश की बूंदे सूरज की किरणें गवाह है इस मासूमियत की, प्यार है पसंद है जवानी की दास्तां है, रंग बदलती जुल्फों का नजारा है, उम्र का बहाना है सब्र का किनारा है, एक दूजे का सम्मान करते करते यूं ही साथ चल दिए हम. उंगली पकड़कर साथ चल दिए हम, सुख दुख बांटते बांटते यूं ही साथ चल दिए हम. Happy anniversary once again. Happy anniversary. Stay rock solid always. Like Keep inspiring. Yeah. Yes. Yes. And happy 31st anniversary once again.